વરસાદ. જીયાન કેટલો વરસાદ આવ્યો? ફૂલ બા કેતો પાછો કેતો ફૂલ બાકા છે કે બોલાવી દીધું વરસાદે એવું કે છે. આમ જો પણ સાચી આટલો બધો જ આવ્યો છે. જો અહીંથી છે ને 3 મંદિર દેખાય છે. જો નવ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અને જો આપણે એક બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે અમારે જવાનું છે બહાર. આજ તો છે રવિવાર, આખો દિવસ જો કામ હતું. અત્યારે વાગી ગયા છે 4. મશીનનું કામ કેટલું બધું જો જઈશું કે ઢગલા કરી દીધું છે. કામ પૂરું હજી તો નથી થયું, પણ હવે જવાનું છે મારા બાની ખબર કાઢવા. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ક્યાં જાશો? ફૂલ આગે મંદિર દર્શન થઈ ગયું. ચા મૂકી છે મારા મામીએ, તો ચા પીવા માટે બેસી ગયા છે. હાલો જો મારા મામીએ ચા બનાવી નાખી છે. અમારા જીયાંશભાઈ ને ચા પીધા વગરનું જવું નતું. ક્યાં જીયાંશભાઈ? જો આપણે છે ને કામરેજ ચોકડી ગયા છીએ. જો કામરેજ ચોકડી બતાવી છે. હવે અહીંથી થોડુંક આગળ છે કામરેજ વધી જાવ. જો અમે લોકો છે ને કામરેજ આવ્યા હતા મારા બાની એક ખબર કાઢવા, પણ એ છે ને એ લોકો નથી ઘરે કે કામથી બહાર ગયા છે. તો હવે હું કાલે ખબર કાઢી. અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ અહીંયા દાદા ભગવાનનું મંદિર છે. જો જઈશું તે વખત આવી ગયા છે, પણ હું તો પહેલી વાર જ આવી છું, ક્યારે આવી નથી. હાલો દર્શન કરવા જઈ શકું એ તો જો આગળ ગયા. હાલો ફ્રેન્ડ, જો બધા દર્શન કરી લેજો. ફ્રેન્ડ જો દર્શન કરી લીધા છે મંદિરે. મહાદેવ હતા, દાદા ભગવાન હતા, રામ લક્ષ્મણ, રામ મંદિર હતું. અને અંદર વિડીયો ના પાડતા થાય એટલા માટે કોઈ જગ્યાએ નથી લીધો, કેમ કે બધે 3 મંદિર છે. 3 મંદિરમાં બેઠા હતા. જો મંદિર અહીંથી તમને બહારથી દેખાડું. તુલસીમાં છે ને અમે બધા જોઈ છીએ. કેટલી કહું 5 જાતના તુલસીમાં આવે. તો હું તમને બતાવું. આ છે ને એ રામ તુલસી છે, પછી આ રહ્યા એ શ્યામ તુલસી છે, અને આ છે ને એ વન તુલસી છે. અહીંયા 3 દેખાય છે. જો નકરા તુલસીમાં જ છે બધી. તો જો ગુલાબ. અને છે ને હજી હું તમને આમાં 2 તુલસી ઘટે છે, કૃષ્ણ તુલસી અને કપૂર તુલસી. આર્યા ને એ તિલક તુલસી. હજી એક તુલસીમાં નથી. કેટલી મસ્ત જગ્યા છે. અહીંયા સાંઈ બાબાનું મંદિર છે. આ મંદિરમાં કેવો મસ્ત બગીચો છે. જો મસ્ત જગ્યા છે ભાઈ. લોકેશન એકદમ મસ્ત. ફોટા ને એવું પડે ને. જો અહીંથી છે ને 3 મંદિર દેખાય છે. જો હાલો અમે લાડ બધા ફોટા પાડ્યા ઘડી. અહીંયા પાછળ હતું બગીચા જેવું ફોટા પાડવાનું. જો અહીંયા ફોટા પાડ્યા. અને પછી હવે જવાનું છે અમારે. જો અમે છે ને કામરેજથી ઘરે જતા હતા, તો મેં કીધું કે હાલો ને પીપોદરા જઈ. તો હવે અમે લોકો અહીંથી સીધા પીપોદરા જવા માટે નીકળી ગયા છીએ, પણ વરસાદ એક ધારો શરૂ થઈ ગયો છે. બોલો પલાળી દેશે આપણે, કોરા નહીં જવા દે એવું લાગે. એટલા બધા થઈ ગયા છે ને તેમ થાય છે કે આ વરસાદ દેખાય. આમ તો કેટલો અંધારો છે, કાળો બસ બધી બાજુ એવું વાતાવરણ છે. વરસાદ આવે ને એવું પૂરું. કેટલો વરસાદ આવ્યો, બધે પાણી કરી નાખ્યું. બોલો જો શરૂ છે હજી. હાલો મલ્લી જવાના છે. રવિવાર છે ને, તો આમ જો કેટલું બધું ટ્રાફિક છે. પહોંચી ગયા છીએ અમે પીપોદરા. અમે લોકો છે ને મોગલધામ પહોંચી ગયા છીએ પીપોદરા મોગલમાના દર્શન કરવા માટે. પણ આજ રવિવાર છે તો ટ્રાફિક એટલું બધું છે, અને વરસાદ પણ એટલો બધો ચાલુ છે. જો કોમેન્ટમાં જય માં મોગલમાં લખી નાખજો બધા. મોગલધામ ને હાલો તમને દર્શન પણ કરાવી. જો
બધા વરસાદના લીધે કેટલા બધા ઊભા છે, કેમ કે વરસાદ કન્ટિન્યુ એક સારો આવે છે, બંધ જ નથી થતો. બધા કોમેન્ટમાં જે માં મોગલ લખી દર્શન કરવા આવ્યો છે જ્યાં. અને જો એક બેન છે ને દળદળતા આવે છે માતાજીએ દર્શન કરવા માટે. જે મોગલમાં વરસાદ ધીમો પડી ગયો છે તો હવે અમે લાવી નકર મોડું થઈ જાય. જે એમાં મોગલ હવે ક્યારે પાછા આવશું નથી એમ કે દર મંગળવાર આવતા પણ વરસાદ આવી છે બહુ કન્ટિન્યુ નથી આવતો વરસાદ. જીયાન કેટલો વરસાદ આવ્યો? ફૂલ બા કેતો પાછો કેતો ફૂલ બાકા છે કે બોલાવી દીધું વરસાદે એવું કહે છે. આમ જો પણ સાચી આટલો બધો જ આવ્યો છે. હાલો અમારી ગાડી આમ પડી છે. ઘરે પૂગવામાં કલાક હોઈ જાય રસ્તામાં એવું લાગે, કેમ કે વરસાદ એક વાર આવવા મળે ફટાફટ. તમારા જીયાસભાઈને ડૉક્ટરે છે ને પલાળવાની ના પાડી છે, એટલે એને પલાળવાનું નથી ને રેનકોટ અમે ભૂલી ગયા. મને આજ યાદ ન રહ્યું, કેમ કે આમ 4 વાગે નીકળ્યા ત્યારે ફૂલ તડકો હતો, કાળો તડકો હતો. તો મેં કીધું થોડો એમ કાંઈ આવવા મળશે તો ઘડીક માટે કેવું થઈ ગયું વાતાવરણને, વરસાદે આવવા મળે છે. જો વીજળી થવા મળી છે. આ વરસાદે કાંઈ રહેશે નહીં. જીયાસભાઈ પલ્લી જવાનું છે ને હવે? હે પલ્લી જશો? એવું છે. જીયાસભાઈ તો કે સુભાઈ આવશે ને શામે આવશે તો પલ્લી જાવ એવું છે. હા રોલો ધીમો પડી ગયો છે તો અમે થોડા નીકળી તે સમજો જીયાને કેવા કપડાં કરી નાખ્યા 5 મિનિટમાં તો જો જીયાન બધા ફ્રેન્ડ કે આ તો ભિખારી હે, મેલા મેલા કપડાં પહેર્યા. આ વરસાદ તો વધતો જાય છે, ધીમો તો પડતો જ ન જો. કેટલા બધા પલ્લી ગયા બધા, જો કેટલા બધા પલ્લી ગયા ક્યાં ગયા, આખા પલ્લી ગયેલા છે. અને અહીંયા તો વરસાદ જ ગયો જો છે ને કોરું ભાવ. જો વરસાદ એક સાટો નામનો વરસાદ નથી આવ્યો, પણ અમે આખા પલ્લી ગયેલા વરસાદ હતો. હા અમે ત્યાં કેટલો વરસાદ હતો, એટલો બધો વરસાદ હતો બોલો. અમે ઘરે આવ્યા ને ત્યારે પણ આ સાઈડ આવ્યા ને સુરતમાં મોટા વરસાદ ને આ બધું તો વરસાદ જ નહીં. આવું છે અમુક જગ્યાએ બહુ હોય તો અમુક જગ્યાએ ન હોય. ત્યાં તો કેટલો બધો વરસાદ હતો પીપોદરા બાજુ. સારું હાલો ફ્રેન્ડ ઘરે તો પહોંચી ગયા છે, જમીન ફ્રી થયા છે. હવે જીયાસભાઈને ઊંઘ આવવા માંડી છે, મને આવવા માંડી છે. સારું હાલો મળશું કાલના નવા વિડીયો સાથે. બાય ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલના નવા વિડીયો સાથે. બાય.